તો તમને ખબર છે એમ મમ્મી પપ્પા જાય છે જાત્રામાં, એટલે થોડી ઘણી શોપિંગ તો ચાલુ જ રહેતી હોય. મમ્મી કે હું જાત્રામાં જાઉં ને પહેલાં અથાણા બનાવતી જાઉં, કેમ કે હું આવીશ ને તો અથાણાની સિઝન પૂરી થઈ જશે. તો મમ્મીએ સૌથી પહેલાં બનાવ્યું પંજાબી અથાણું. અમારા ઘરમાં બધાને પંજાબી અથાણું તો બહુ ભાવે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરી દેજો. ત્યાર પછી મમ્મીએ અથાણા માટેનો બોળો બનાવી નાખ્યો છે. બોળો બનાવવા માટે મમ્મીએ કેવી મસ્ત મજાની ડિઝાઇન પાડી છે. તો ચટાકેદાર લાલ ચટાકેદાર બોળો રેડી થઈ ગયો છે. જોતાં જ ખબર પડે અથાણું બહુ સારું બનશે. તો સૌથી પહેલાં મમ્મી છે ને અહીંયા કેરીનું અથાણું બનાવે છે. રાજાપુરીની કેરીનું અથાણું બને છે. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે અને આપણું અથાણું રેડી થઈ ગયું છે. પછી આપણે એને અહીંયા કાચનો જિલ્લો હોય કે ખબર નહીં શેનો જિલ્લો હોય, પણ અથાણાનો જિલ્લો આપણે આને કેવી છે અને એમાં બધું અથાણું ભરી દીધું છે અને ઉપર મસ્ત તેલ રાખ્યું છે. એટલે આખું વરસ અથાણા સારા રહે. અને તમે સામે જુઓ જે ઓલા ડબ્બા ઉપર ગુંદા પડ્યા છે એનું પણ અથાણું બનાવવાનું છે. તો તમે અથાણા બનાવી નાખ્યા કે નહીં જરૂરથી કોમેન્ટ કરી દેજો. ને હમણાં જો આવી શોપિંગ તો નાની મોટી ચાલુ જ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળશું નવા મિની વ્લોગ સાથે.